હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વાધ્યાય 5.1 માં આગળના સાતત્યના દાખલાઓ ગણીએ. એટલે શરૂઆત કરીએ આપણે. અહીંયા એક્ઝામ્પલ 18 મેં લખ્યો છે સ્વાધ્યાય 5.1 માં. લેમ્ડાના કયા મૂલ્ય માટે f of x is equals to લેમ્ડા કૌંસમાં x સ્ક્વેર માઇનસ 2x x લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 અને 4x પ્લસ 1 x ગ્રેટર ધેન 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે અને x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય. એટલે અહીંયા બે વસ્તુ આપણને પૂછી છે. x બરાબર 0 આગળ એટલે લેમ્ડા કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત સાબિત થાય એટલે કરી શકાય, અને એ જ વસ્તુ x બરાબર 1 માટે. એટલે અહીંયા આપણે જોઈએ તો f of x ના બે સૂત્રો મળે છે. x લેસ ધેન 0 એટલે અહીંયા જો હું સંખ્યા રેખા દોરું તો યસ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી અને x બરાબર 0 આગળની વાત થાય. યસ, આ x બરાબર 0, આ x લેસ ધેન 0 ને x ગ્રેટર ધેન 0. x લેસ ધેન 0 માટે આપણા પાસે f of x is equals to લેમ્ડા x સ્ક્વેર minus 2x થશે. x greater than 0 માટે f of x is equals to 4x plus 1. હવે x બરાબર 0 આગળ સતત છે કયા મૂલ્ય માટે? એટલે અહીંયા શું છે, x બરાબર 0 આગળ સતત થવા માટે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને વિધેયનું એ બિંદુ આગળના મૂલ્ય, આ ત્રણ વસ્તુઓ સમાન થવું જોઈએ. ઓકે, અહીંયા આપણે જે આપણને કીધું છે એ વસ્તુ માટે x બરાબર 0 આગળ અહીંયા આપણે જોઈએ x બરાબર 0 આગળ કે x is less than equals to 0 છે. એટલે x બરાબર 0 માટે આપણે f of x is equals to આપણે આ થશે લેમ્ડા x સ્ક્વેર માઇનસ 2x. ઓકે, હવે x બરાબર 0 આગળ સતત થવા માટે શું થવું જોઈએ તો કે લિમિટ ઓફ f of x tends to 0 minus is equals to limit of f of x tends to 0 plus is equals to f of 0 થવું જોઈએ. ઓકે, x tends to 0 minus એટલે x less than 0 and x tends to 0 plus એટલે x greater than 0. જ્યારે હું x less than 0 કે x greater than 0 આના માટે લખું છું ત્યારે શૂન્યની નજીકની કિંમતો વિશે આપણે વિચારવાનું હોય. ઓકે, ના અહીંયા હવે આપણે આગળ જોઈએ તો આ બધી વસ્તુ જોઈએ તો અહીંયા x બરાબર 0 આગળ f of x is equals to લેમ્ડા x સ્ક્વેર માઇનસ 2x લેવાનું છે માટે f of 0 શું થશે તો કે લેમ્ડા 0 માઇનસ 0 0 થશે એટલે f of 0 is equals to 0 મળે. એના સિવાય આ લક્ષ માટે લિમિટ ઓફ f of x તથા લિમિટ ઓફ f of x tends to 0 minus is equals to limit of f of x tends to 0 plus. ये लिमिट x less than 0 એટલે આપણે વાપરવાનું છે f of x ની જગ્યાએ લેમ્ડા કૌંસમાં x સ્ક્વેર માઇનસ 2x x tends to 0 minus અહીંયા x greater than 0 એટલે અહીંયા f of x is equals to અહીંયા આપણે 4x plus 1 x tends to 0 plus. yes, x નું મૂલ્ય મૂકીએ તો અહીંયા લેમ્ડા into 0 minus 0 is equals to અહીંયા 4 into 0 plus 1 એટલે અહીંયા 0 is equals to 1. હવે 0 is equals to 1 એ સાચું છે કે ખોટું છે? તો ખોટું છે, એટલે માટે અહીંયા જે અસત્ય છે એટલે લેમ્ડાના કોઈ પણ મૂલ્ય માટે આ વસ્તુ શક્ય બનશે નહીં. માટે લેમ્ડાના કોઈ પણ મૂલ્ય માટે વિધેય x બરાબર 0 આગળ સતત ન થાય. ઓકે, કારણ કે યસ ગમે તે મૂલ્ય લેશો અહીંયા લેમ્ડાનું મૂલ્ય આ હંમેશા આપણને આ જ પરિણામ મળશે 0 is equals to 1 જે અસત્ય છે. એટલે અસત્ય છે એટલે લેમ્ડાના કોઈ પણ મૂલ્ય માટે આ વસ્તુ શક્ય બનશે નહીં. એટલે x બરાબર 0 આગળ સત્ય
સતત થશે નહીં. હવે x બરાબર 1 માટે આગળ આપણે વિચારીએ. એટલે અહીંયા x બરાબર 1 ઓકે. x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કરી શકાય? x બરાબર 1 એટલે x ગ્રેટર ધેન 0 એટલે x બરાબર 1 એ અહીંયા ક્યાંક આવશે. ઓકે, એટલે x બરાબર 1 માટે આપણે f of x બરાબર આપણે વાપરવું પડશે 4x plus 1 એટલે કે એક આગળ વિધેયનું મૂલ્ય f of 1 4 into 1 plus 1 માટે f of 1 is equals to 5 આ થશે. એના સિવાય x બરાબર 1 ની ડાબી બાજુ કે જમણી બાજુ સમીકરણ એનું એ જ રહે છે, એટલે કે વિધેયનું સમીકરણ f of x એનું એ જ છે, બદલાતું નથી. એટલે અહીંયા x બરાબર 1 આગળ આપણે લક્ષ શોધવું હોય તો આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એવું કંઈ કરવાની જરૂર નથી, સીધું x બરાબર 1 માટે શોધી શકીશું. એટલે અહીંયા તથા લિમિટ ઓફ f of x x tends to 1 is equals to limit of x tends to 1 એના માટે f of x is equals to, કારણ કે x is greater than 0 ના ભાગમાં આખું આવી ગયું છે, એટલે લિમિટ ઓફ 4x plus 1 x tends to 1. યસ, x નું મૂલ્ય મૂકે જવાબ મળે એટલે 4 plus 1 is equals to 1 માટે લિમિટ ઓફ f of x x tends to 1 is equals to 5. ઓકે, અહીંયા limit of f of x is equals to x tends to 1 is equals to 5 is equals to f of 1 થાય છે માટે વિધેય f એ x બરાબર 1 આગળ અહીંયા લેમડાને કોઈ લેવા દેવા નથી, લેમડાનું સૂત્ર આવતું જ નથી, એટલે અહીંયા વિધેય f એ x બરાબર આગળ લેમડાના કોઈ પણ મૂલ્ય માટે સતત છે, એટલે હંમેશા સતત થશે આ માટે, કારણ કે x બરાબર 1 માટે 4x plus 1 that is સુરેખ વિધેય થશે, એટલે કે બહુપદી વિધેય છે. બહુપદી વિધેય તેના પ્રદેશ પર સતત છે, પ્રમાણે આપણે કહી શકીએ કે સતત વિધેય છે, એ રીતે પણ લખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ત્યાં જોઈ લો. આપણે આગળનું નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. અહીંયા આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 19. આગળ આ રીતનો જોવો પડશે, પણ થોડો સહેજ અલગ છે, એટલે અહીંયા આપણે અહીંયા વસ્તુ જોઈએ. સાબિત કરો કે વિધેય g of x is equals to x minus મહત્તમ પૂર્ણાંક વિધેય x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીંયા જે લખ્યું છે અહીં બોક્સમાં x છે, x જેટલો કે તેનાથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક, એટલે કે આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે, વ્યાખ્યાયિત કરેલું છે. આપણે અહીંયા ફક્ત જે ધ્યાન આપવાનું છે પ્રત્યેક પૂર્ણાંક માટે, એટલે આપણે જે પૂર્ણાંક લઈએ વિધેય એના માટે આ વસ્તુ લખવાની છે. હવે છે ને અહીંયા બે વસ્તુ આપણે જે શું લઉં છું, એક વસ્તુ આપણે છે ને મહત્તમ પૂર્ણાંકને જે વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, મહત્તમ પૂર્ણાંક વિધેયને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલે કે જો મહત્તમ પૂર્ણાંક વિધેય x લખીએ છીએ તો જો આ મૂલ્ય 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 1 હોય તો આનો જવાબ 0 આવશે. 1 less than equals to x less than 2 તો આ 1 થશે. 2 less than equals to x less than 3 તો આ 2 અને આ રીતે આગળ વધશે. એ જ રીતે -1 less than equals to x less than 0 તો -1, -2 એટલે -2 less than equals to x less than -1. યસ, આ રીતનો વ્યાખ્યાયિત થતો હોય. ઓકે, અહીંયા આપણે બે વસ્તુ લખીશું. યસ, જો કોઈ પૂર્ણાંક c હોય તો c માટે આને આ રીતે લખી શકીએ આપણે વ્યાપક રીતે, એટલે જસ્ટ ખાલી બેઝ સ્ટેટમેન્ટ આવશે, એમાં બધી જ વસ્તુ આવી જશે. એટલે અહીંયા c - 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન c તો આનો જવાબ આવશે c - 1 અને c લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન c પ્લસ 1 તો આ આવશે c. ઓકે, જ્યાં c એ કોઈ આ રીતે આપણે લખી શકીએ. જસ્ટ અહીંયા આ જ વસ્તુ છે. જો c કોઈ પણ પૂર્ણાંક લેશો એટલે 1 લેશો તો અહીંયા c બરાબર 1 લેશો તો 1 અને 2 ની વચ્ચે હશે તો
જવાબ 1 અને જવાબ 1 લો છો તો આ 0 ને 1 થઈ જશે, આનો જવાબ 0. આ વસ્તુ આવી જશે. 1 લેસ 2 લેશો તો પણ આખું વસ્તુ ગોઠવાઈ જશે, તમને જે પણ જવાબ છે આ વસ્તુ મળી જશે. આને મહત્તમ પૂર્ણાંકને આપણે જસ્ટ આ રીતે વ્યાપક રીતે અહીંયા બે સ્ટેપમાં વ્યાખ્યાયિત કરેલું છે, એનો ઉપયોગ કરીશું. તથા જ્યાં સી તથા જો સી એ પૂર્ણાંક હોય તો જે સી પૂર્ણાંકનું મૂલ્ય પૂર્ણાંક સી જ આવશે. ઓકે, આ બે વસ્તુ આપણે ઉપયોગ કરવાની છે, એક આ ને એક વસ્તુ આ. હવે અહીંયા પ્રત્યેક પૂર્ણાંક સી માટે એવું આપણે જોવાનું છે અને અહીંયા આ વસ્તુ યુઝ કરવાની છે અને કયો છે અહીંયા g of x is equals to x. પહેલા તો જો સી એ કોઈ પૂર્ણાંક હોય તો g of c અહીંયા c માઇનસ પૂર્ણાંકમાં c આપણે જસ્ટ જોયું, જો c એ પૂર્ણાંક હોય તો આનું મૂલ્ય પણ c થાય, અહીંયા c માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે g ઓફ c એ કોઈ પૂર્ણાંક હોય તો g ઓફ c બરાબર 0. એ પૂર્ણાંક આગળ વિધેય g નું મૂલ્ય 0 થશે. હવે સતત છે કે નહીં એ ચકાસવા માટેનું લક્ષનું બી અસ્તિત્વ હોવું જોઈએ અને લક્ષનું મૂલ્ય આના જેટલું થવું જોઈએ. એટલે અહીંયા બીજું પૂર્ણાંક c લેસ ધેન 1 અને c ગ્રેટર ધેન 1 એ બંને માટે આપણા પાસે અહીંયા સમીકરણો બદલાય છે મહત્તમ પૂર્ણાંકના. એટલે અહીંયા આપણે શું કરીશું, તથા લિમિટ g of x x tends to c માઇનસ c એ કોઈ પૂર્ણાંક છે એવું આપણે સમજીને ચાલવાનું છે, is equals to લિમિટ ઓફ g of x આપણે મૂકવાનું છે x minus x x tends to c minus. અગેન અહીંયા આપણે યસ બેની વચ્ચે બાદબાકી છે એટલે લિમિટ ઓફ x x tends to c minus લિમિટ ઓફ x x tends to c minus. ઓકે, અહીંયા x tends to c minus એટલે અહીંયા x less than c. ઓકે, આ વસ્તુ આપણે લેવાની છે. યસ, આ તો તદય વિધેય છે એટલે x નું મૂલ્ય 80 દેશું એટલે c મૂકીશું c થશે. આ માઇનસ અહીંયા આપણે જોવાનું x લેસ ધેન c માટે. ઓકે, નાઉ અહીંયા x લેસ ધેન c માટે આ વસ્તુ થશે એટલે આનો જવાબ શું આવશે તો કે c માઇનસ 1. એટલે અહીંયા શું થશે c માઇનસ c પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે આ થશે લિમિટ ઓફ g of x limit of g of x x tends to c minus is equals to 1. આ જ વસ્તુ અહીંયા થઈ જ કે છતાંય આપણે ડાબી બાજુ લખશે વિધેયના મૂલ્ય જેટલું નથી એટલે એ પણ અહીંયા નથી એ વસ્તુ કહી શકીએ. છતાં હજુ આપણે લક્ષ્ય અસ્તિત્વ ધરાવે છે કે નહીં વસ્તુ માટે જમણી બાજુ લક્ષ્ય જોઈ લઈએ અને લિમિટ ઓફ g of x x tends to c પ્લસ એટલે કે અહીંયા x greater than c અને અહીંયા c એ પૂર્ણાંક તરીકે સમજીને ચાલવાનું છે એટલે અહીંયા લિમિટ ઓફ x માઇનસ બોક્સમાં x x tends to c પ્લસ લિમિટ ઓફ x x tends to c પ્લસ માઇનસ લિમિટ ઓફ બોક્સમાં x tends to c પ્લસ. એટલે અહીંયા આ તો આપણા પાસે તદય વિધેય જ છે અને x નું મૂલ્ય c મૂકીશું એટલે આપણે અહીંયા જવાબ મળી જ જાય. એટલે અહીંયા આ થશે c, અહીંયા આપણે x tends to c પ્લસ એટલે કે x greater than c એટલે x greater than c માટે આ વસ્તુ આની જગ્યાએ આ બોક્સનું મૂલ્ય થશે c એટલે આ જવાબ આવશે 0. એટલે અહીંયા લિમિટ ઓફ g of x x tends to c પ્લસ 0. ડાબી બાજુનું લક્ષ 1 જમણી બાજુનું લક્ષ 0 માટે અહીંયા બંને લક્ષ સમાન થતા નથી એટલે કોઈ પૂર્ણાંક આગળ એનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી એટલે સતત નથી. માટે અહીંયા કોઈ પણ પૂર્ણાંક c માટે લિમિટ ઓફ f of x x tends to c minus is not equals to
લિમિટ ઓફ g of x ટેન્ડ્સ ટુ c પ્લસ થાય છે માટે એટલે કે લિમિટ ઓફ g of x ટેન્ડ્સ ટુ c નું અસ્તિત્વ નથી માટે g of x is equals to x minus બોક્સમાં x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત વિધેય છે. આ રીતે વ્યાખ્યાયિત કરી શકાશે. ઓકે, અને બીજી એક વસ્તુ અહીંયા આડવા વસ્તુ એ બતાવી દઉં. એકચ્યુઅલી આ જે છે ને g of x માઇનસ પૂર્ણાંક ભાગ, એટલે આમાં બીજું કઈ આ બહુ સારી ભાષામાં સમજીએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એમાંથીનો પૂર્ણાંક ભાગ બાદ કરો એટલે બાકી શું રહે? અપૂર્ણાંક. એકચ્યુઅલી આ અપૂર્ણાંક વિધેય કહેવાય છે. અપૂર્ણાંક વિધેય એટલે કે અહીંયા જે બી નંબર આપણને આપેલો એમાંથી એનો અપૂર્ણાંક ભાગ શું છે અને એને સંકેતમાં આ રીતે પણ લખાય છે. યસ, આ અપૂર્ણાંક વિધેય. વાસ્તવિક સંખ્યાનો અપૂર્ણાંક ભાગ. કન્સેપ્ટ મેં આગળ ક્લિયર કર્યો છે, પણ આગળ આપણે જસ્ટ g of x ખાલી મહત્તમ પૂર્ણાંક કે જ્યારે અહીંયા x માઇનસ બોક્સ x એટલે કે અપૂર્ણાંક વિધેય થઈ ગયું એટલા માટે જસ્ટ મેં અહીંયા તમને બતાવ્યું. અને અહીંયા કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ અહીંયા સુધી આપણે જસ્ટ આગળ જે વાપર્યું છે એ વસ્તુ મેં જનરલ ફોર્મમાં લખી છે. એનો આગળનો ભાગ જે મારે લખવાનો હોય એ વસ્તુ અહીંયા સમજાવવાનું. અહીંયા બીજું કંઈ નથી. અહીંયા આપણે બીજગણિત વાપરીએ છીએ. બીજગણિત વાપરીને આપણે આ વસ્તુને જસ્ટ x ટેન્ડ્સ ટુ c માઇનસ x ટેન્ડ્સ ટુ c પ્લસ પૂર્ણાંક જ્યાં c આપણે પૂર્ણાંક તરીકે ગણતરી કરીને એ પ્રમાણે પછી આપણે કિંમતો મૂકવાની છે. ઓકે, નોટ ડિફિકલ્ટ, ઇઝી છે, કઈ નથી. ઓકે, ના નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. યસ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા f of x is equals to sin x by x less than 0 ને x plus 1 x greater than equals to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f જ્યાં અસતત એવા તમામ બિંદુઓ શોધો. હવે એકચ્યુઅલી આ દાખલા એક્ઝામ્પલ લેવાનું મારું રીઝન આ છે કે જસ્ટ આપણે એ વસ્તુ એ સમજવાની કે જ્યાં આગળ અસતત હોય તો આ તમામ બિંદુઓ શોધવાના છે. એટલે આવું આપણને આપ્યું હોય ત્યારે સાતત્ય અહીંયા આપણે ફક્ત બિંદુ આગળ નહીં પાછા પ્રદેશ પરનું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો પ્રદેશ એટલે કે જે x ની કિંમતો માટે આપેલ વિધેય વ્યાખ્યાયિત હોય તમામ કિંમતો માટે અહીંયા ચકાસવાનું રહેશે. અને એમાંથી પણ અમુક આપણે વ્યાપક રીતે કરી શકીશું, એટલે દરેક બિંદુ ના હોય પણ વ્યાપક રીતે જ્યાં સમીકરણ બનતું એને એક સાથે લઈને આપણે ચકાસી શકીએ. અને જ્યાં આગળ બદલાય છે એને આપણે જસ્ટ ડાબી જમણું કરીએ, બાકીના માટે જેમ છે એવું વિચારીને આપણે કરીએ. એટલે અહીંયા જસ્ટ હું અત્યાર સુધી દરેક દાખલામાં જેમ બતાવતો આવ્યો છું એ પ્રમાણે સંખ્યા રેખા પર દોરીને અથવા તો તમે જો માનસિક રીતે કરો છો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા તો જસ્ટ તમને ક્લેરિફિકેશન મળે. સરળતા ખાતર હું દરેક વખત આ વસ્તુ કરું છું. એટલે આ કમ્પલસરી આ જે હું કરું છું એ કમ્પલસરી પાર્ટ નથી, પણ જસ્ટ તમારી સમજ કેળવવા માટે આ વસ્તુ કરતો હોઉં છું. એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, કારણ કે બધી જ સંખ્યાઓ x લેસ ધેન 0 એટલે 0 થી માઇનસ ઇન્ફિનિટી આવી જશે અને x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 એટલે પ્લસ ઇન્ફિનિટી સુધીની x ની બધી જ કિંમતો આવી જાય છે. એટલે કે અહીંયા બધી જ વાસ્તવિક સંખ્યાઓનો અહીંયા સમાવેશ થઈ જાય છે. અને જે આગળ બદલાય છે મૂલ્યો એ x બરાબર 0 આગળ. યસ, આ ભાગ x લેસ ધેન 0 અને આ ભાગ x ગ્રેટર ધેન 0. x લેસ ધેન 0 માટે f of x is equals to sin x છેદમાં x. x greater than 0 માટે f of x is equals to x plus 1 અને x બરાબર 0 આગળ ઇક્વાલિટી આમાં આવે છે. એટલે અહીંયા x બરાબર 0 આગળ f of x is equals to આપણે x plus 1 કારણ કે x is greater than or equals to 0 માટે કીધું છે. હવે અહીંયા શું થશે? સંખ્યા રેખાના ત્રણ ભાગ પડી ગયા. x less than 0, x less than 0 કોઈ પણ કિંમત હશે એ બધા માટે એક જ સમીકરણ, એટલે આખો વ્યાપક રીતે જોઈ લેવાનું. એ જ રીતે x greater than 0 આખા ભાગમાં f of x is equals to x plus 1 આવશે, એટલે એ પણ વ્યાપક રીતે જોવાનું. યસ, અહીંયા આપણે
x બરાબર 0 આગળ ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણો બદલાય છે એટલે ત્યાં ધ્યાન રાખવાનું, ત્યાં ડાબું જમણું અલગ અલગ કરી અને x બરાબર 0 આગળનું મૂલ્ય અહીંયા ચકાસવું પડશે. એટલે અહીંયા ત્રણ વિકલ્પો આપણે જોઈએ. ફર્સ્ટ વિકલ્પ અહીંયા આવી થશે, વિકલ્પ 1. ધારો કે યસ, અહીંયા આપણે એના પછી લખીએ યસ, વિકલ્પ 1 x લેસ ધેન 0 માટે. ઓકે, ધારો કે c belongs to R તથા c લેસ ધેન 0 છે. ઓકે, એટલે કે અહીંયા આપણે c કોઈ મૂલ્ય લીધું અહીંયા. ઓકે, એટલે આ બધા માટે શું થાય? c લેસ ધેન 0 નો મતલબ c is not equals to 0. એટલે અહીંયા આના માટે આપણે f of x શું વાપરીશું? એટલે અહીંયા f of x is equals to આપણા પાસે sin x upon x આ વપરાશે. હવે અહીંયા c અહીંયા કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ દરેક જગ્યાએ સમીકરણ આપણે આ જ વાપરવું થશે, f of x is equals to sin x by x. અને અહીંયા છેદમાં x છે, છેદ શૂન્ય ના થાય તો વ્યાખ્યાયિત થઈ જાય. અને અહીંયા c less than 0 છે, નો મતલબ c is not equals to 0. એટલે અહીંયા f of c માટે sin c upon c થશે. ઓકે, એટલે અહીંયા કારણ કે c less than 0 એનો મતલબ c is not equals to 0. એટલે આપણને જવાબ મળે, વ્યાખ્યાયિત થાય. એટલે f of c is equals to sin c upon c. કોઈ કિંમત અહીંયા કોઈ પણ કિંમત આવશે -1 થી 1 ની વચ્ચેની, પણ છેદ શૂન્ય નથી થતો એટલે વ્યાખ્યાયિત થશે. એટલે આપણને x બરાબર c, c નું મૂલ્ય શૂન્ય કરતા નાનું હોય અને કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો x બરાબર c આગળ અહીંયા f of x નું મૂલ્ય આપણે f of c is equals to sin c by c. એ જ રીતે હવે લક્ષ શોધવાનું છે. જો x શૂન્ય કરતા નાનું હોય એટલે c એ શૂન્ય કરતા કોઈ નાની વાસ્તવિક સંખ્યા છે, એટલે અહીંયા કોઈ છે. એમાં જો આપણે જોઈએ તો દરેક c અહીંયા ગમે ત્યાં હોઈ શકે છે. એની ડાબી બાજુ કે જમણી બાજુ જોઈએ તો બંને બાજુ સમીકરણ આ જ વપરાશે. એટલે અહીંયા લક્ષ શોધવા માટે પણ આપણે અહીંયા ડાબી બાજુ લક્ષ ને જમણી બાજુ લક્ષ એવું અલગ અલગ શોધવાની જરૂર નથી, આપણે વ્યાપક રીતે શોધી શકીએ. તથા લિમિટ ઓફ f of x x tends to c જ્યાં c less than 0, c less than 0 એટલે કે x નું મૂલ્ય શૂન્ય કરતા કોઈ નાની કિંમતને અનુસરે છે. એટલે x નું મૂલ્ય શૂન્ય કરતા નાની કિંમતને અનુસરે છે. x ની કિંમત શૂન્ય કરતા નાનું હોય તેના માટે આપણે sin x by x વાપરવાનું છે. f of x બરાબર એટલે અહીંયા sin x by x x tends to c. again x tends to c, that means અહીંયા c less than 0 છે. અહીંયા c is not equals to 0. c is not equals to 0 x નું મૂલ્ય c મૂકીશું આપણને કોઈક જવાબ મળશે. એટલે અહીંયા sin c by c. the limit of f of x x tends to c આ વસ્તુ આપણને મળે. માટે અહીંયા c belongs to R તથા c less than 0 માટે limit of f of x x tends to c is equals to sin c upon c is equals to fc થાય છે. માટે f એ x less than 0 માટે સતત વિધેય છે. આ રીતે આપણે જોઈએ. નેક્સ્ટ બીજું આપણે જોઈએ. હવે આપણે x less than 0 પતી ગયું, x બરાબર 0 એટલે વિકલ્પ 2. x બરાબર 0 માટે એટલે x બરાબર 0 માટે એટલે પહેલા તો x બરાબર 0 આગળ f of x નું મૂલ્ય. x બરાબર 0 માટે આપણે f of x બરાબર શું વાપરવાનું છે? f of x is equals to x plus 1. એટલે અહીંયા f of x is equals to x plus 1. x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય એટલે કે અહીંયા f of 0 is equals to 0 plus 1 is equals to 1. એટલે f of 0 નું મૂલ્ય 1. હવે સાતત્ય ચકાસવું હોય x બરાબર 0 આગળ તો x બરાબર 0 આગળના લક્ષનું મૂલ્ય શોધવું પડે. અને એના આગળ જો x ની ડાબી બાજુ એટલે કે x less than 0 અને x ની જમણી બાજુ એટલે કે x greater than 0 આ બે માટે જો આપણા પાસે અલગ અલગ વિધેયો અથવા સૂત્રો મળતા હોય તો આપણે ડાબી જમણી બાજુ કરવું પડે. ઓકે, એટલે અહીંયા અને અહીંયા થાય છે. તથા લિમિટ ઓફ f of x x tends to 0 minus એટલે કે x less than 0 x less than 0 માટે આપણે sin x by x કરવાનું છે. અહીંયા લિમિટ ઓફ sin x by x x tends to 0 minus, yes, હવે આપણા પાસે પ્રમાણિત સૂત્ર છે લિમિટ ઓફ
sin x by x x tends to 0 is equals to 1 એટલે 0 માઇનસ 0 નું નજીક મૂલ્ય છે એટલે અહીંયા આપણે 1 લઈ શકીએ એટલે લિમિટ ઓફ f of x x tends to 0 minus is equals to 1 અને લિમિટ ઓફ f of x x tends to 0 plus x tends to 0 plus એનો મતલબ x greater than 0 x greater than 0 એટલે આપણે x plus 1 વાપરવાનું થશે f of x ની જગ્યાએ એટલે અહીંયા લિમિટ ઓફ x plus 1 x tends to 0 plus x નું મૂલ્ય મૂકી લે 0 plus 1 માટે લિમિટ ઓફ f of x x tends to 0 plus is equals to 1 માટે લિમિટ ઓફ અહીંયા ડાબી બાજુ અહીંયા ઓકે અહીંયા limit of f of x x tends to 0 minus is equals to limit of f of x x tends to 0 plus is equals to 1 માટે limit of f of x x tends to 0 is equals to 1 તથા limit of f of x x tends to 0 is equals to 1 is equals to f of 0 થાય છે માટે વિધેય f એ x બરાબર 1 આગળ સતત વિધેય છે યસ આ રીતનું આપણે કરવાનું હોય અને હવે જસ્ટ છેલ્લું પોર્શન આપણા પાસે આવશે x less than 0 x બરાબર 0 x greater than 0 એટલે અહીંયા વિકલ્પ 3 x greater than 0 માટે ઓકે ધારો કે કોઈ c belongs to r તથા c greater than 0 ઓકે c એ કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા c કોઈ છે c એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને શૂન્ય કરતા મોટી એવી કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે આના માટે પહેલા તો c કોઈ ધન મૂલ્ય હોય એના માટે આપણે એનું મૂલ્ય શોધવું હોય તો x greater than 0 આના માટે આ જે બધા જ x ના મૂલ્યો છે ધન હશે બધા જ માટે આપણા પાસે વિધેય શું થશે તો f of x is equals to f of x plus 1 એટલે પહેલા તો અહીંયા વિધેય f of x is equals to x plus 1 માટે f of c is equals to c plus 1 ઓકે એટલે કે તે બિંદુ આગળના વિધેયનું મૂલ્ય તથા હવે જો c એ કોઈ ધન સંખ્યા હશે એટલે અહીંયા હોય ગમે ત્યાં હોય એની ડાબી બાજુ કે જમણી બાજુ આપણે જોઈશું તો f of x is equals to x plus 1 જ આવશે એટલે કે એક જ સૂત્ર આવશે એક જ સેમ જ વિધેય આવશે એટલે અહીંયા ડાબુ જમણું નહીં પણ અહીંયા x tends to c જ્યાં c greater than 0 એ રીતે આપણે વિચારીશું એટલે અહીંયા તથા લિમિટ ઓફ f of x x tends to c જ્યાં c greater than 0 અહીંયા x નું મૂલ્ય ધન છે એટલે x કોઈ ધન સંખ્યાને અનુસરે છે એટલે f of x બરાબર આપણે x plus 1 જ લઈશું અહીંયા x plus 1 x tends to c is equals to c plus 1 એટલે અહીંયા limit of f of x x tends to c આ વસ્તુ મળે છે યસ માટે પ્રત્યેક c belongs to r તથા c greater than 0 માટે limit of f of x x tends to c is equals to c plus 1 is equals to fc થાય છે f of c થાય છે માટે વિધેય f એ x greater than 0 માટે સતત વિધેય છે જેટલી બી કિંમતો માટે આપણે અહીંયા સાતત્ય ચકાસ બધા માટે સતત છે જ્યાં અસતત હોય તેવા બિંદુ અહીંયા માટે અસતત હોય એવું કોઈ બિંદુ મળતું નથી માટે છેલ્લે આપણે જસ્ટ માટે f એ અસતત હોય તેવું કોઈ બિંદુ નથી ઓકે એ બધી જ કિંમતો માટે સતત છે અને આ રીતે સાતત્યના દાખલા થતા હોય છે ઝડપથી જોઈ લો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ યસ એક આ બહુ સરસ એક્ઝામ્પલ છે એમાં થોડુંક આપણે સમજવાનું છે અને આપણે સરળતાથી અહીંયા ભૂલ કરી શકીએ છીએ એટલે આ એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ f of x is equals to x square into sin 1 by x. X is not equals to 0.
અને જો x બરાબર 0 હોય તો આપણને f of x બરાબર 0 મળે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે, એટલે અહીંયા સવાલ પૂછ્યો છે સતત છે કે નહીં આપણે કીધું છે, અહીંયા સાબિત નથી કરવાનું કીધું આપણને, એટલે આમાં રિસ્પોન્સિબિલિટી વધી જાય. સતત છે કે નહીં આપણે નક્કી કરવાનું છે, એટલે આ ધ્યાન રાખવાનું. અને આપણે હંમેશા દાખલામાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે સાબિત કરવાના દાખલા ના આવે. આપણે આ તો સવાલ પૂછે ત્યારે આપણે જજમેન્ટ લઈ શકીએ કે આપણે ચોક્કસતાપૂર્વક કહી શકીએ સતત છે કે નહીં વસ્તુ માટે. અહીંયા પ્રેક્ટિસ જોઈશે. ઓકે, એટલે પ્રેક્ટિસમાં બીજું કંઈ નથી, મેઇન છે તમારે જે તે સાતત્ય બિંદુ આગળનું પૂછે છે, અંતરાલ પરનું પૂછે છે કે પછી એ પ્રદેશ પરનું પૂછે છે, ધ્યાન રાખવાનું. અહીંયા સતત વિધેય જેવું પૂછ્યું છે, અહીંયા સતત વિધેય એટલે અહીંયા આખું પ્રદેશ પર હોય, એટલે x ની જે કિંમતો માટે બધી જ વ્યાખ્યાત થતું હોય બધી જ વસ્તુઓ માટે આપણે અહીંયા ચકાસવું પડે. એટલે અહીંયા x બરાબર 0 અને શૂન્ય સિવાયની બાકીની બધી જ કિંમતો માટે x² into sin 1/x એવું આપણે લેવાનું છે. ઓકે, ના અહીંયા એટલે અહીંયા બે વસ્તુ આપણે ચકાસી શકીએ. x બરાબર 0 અને x is not equals to 0 માટેની બધી જ કિંમતો માટે આ વસ્તુ આપણે લઈએ આપણે. ઓકે, તો અહીંયા x સિવાયની બાકીની બધી વસ્તુઓ માટે આપણે x બરાબર 0 લેવાનું. એટલે અહીંયા બે રીતે આપણે દાખલો કરીએ. પહેલું અહીંયા વિકલ્પ 1, કારણ કે આમાં શું થશે, x બરાબર 0 માટે મૂલ્ય આપેલું છે અને x બરાબર 0 આગળ મારે જો લક્ષ શોધવું હોય ને તો x બરાબર 0 આગળ લક્ષ શોધવું હોય તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ કે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એનો મતલબ x લેસ ધેન 0 અને x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન 0, એટલે બંને કિસ્સામાં x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થશે અને એના માટે ત્યારે આપણે આવશે ત્યાં બદલાશે, ત્યાં ડાબું જમણું કરવું પડશે. પણ x બરાબર 0 સિવાયની કોઈ કિંમત લઈશું તો 0 સિવાયની કિંમતમાં આખું વ્યાપક રીતે આ જ વસ્તુ આવશે, એટલે ત્યાં ડાબું જમણું કરવાની આવશે નહીં, બધા સમીકરણ આ જ વપરાશે. એટલે આમાં કઈ રીતે વિકલ્પ 1 ધારો કે યસ x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, વિકલ્પ 1 x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 માટે. ઓકે, ધારો કે C belongs to R તથા C is not equals to 0. Okay. Yes, C is not equals to 0 નો મતલબ એક C એ કોઈ શૂન્ય સિવાયની કિંમત છે, એટલે અહીંયા બધા માટે આપણે વાપરીશું f of x is equals to x² into sin 1/x. એટલે અહીંયા C શૂન્ય સિવાયની કિંમત છે, એટલે શૂન્ય સિવાયની કિંમત આગળનું મૂલ્ય પહેલા તો તે બિંદુ આગળના વિધેયનું મૂલ્ય, એટલે અહીંયા f of c is equals to આપણે c² into sin 1/c લખાશે. હવે અહીંયા શું છે, આ વ્યાખ્યાયિત છે કે નહીં આપણે ચકાસવું પડશે. યસ, અહીંયા શું થશે, f of c, c એ શૂન્ય સિવાયની કિંમત છે, શૂન્ય સિવાયની કિંમત છે એટલે આ છે 1/c પણ વ્યાખ્યાયિત થાય, 1 બાય વ્યાખ્યાયિત થાય એટલે કોઈક વાસ્તવિક કિંમત મળે, કોઈ પણ વાસ્તવિક કિંમત માટે sin વ્યાખ્યાયિત થાય અને આ તો વાસ્તવિક કિંમત જ છે, વાસ્તવિક કિંમતનો વર્ગ છે, એટલે અહીંયા આપણે f of c is equals to આ વ્યાખ્યાયિત વસ્તુ આપણને મળે. ઓકે, તથા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ c. યસ, આનો મતલબ c જ્યાં c is not equals to 0. અહીંયા x બરાબર 0 થયાની બાદ કોઈ પણ કિંમત હશે ડાબી બાજુ કે જમણી બાજુ, બંને બાજુ સમીકરણ, અહીંયા કોઈ માનાંક પણ છે નહીં, એટલે કે અહીંયા વિધેય બદલે. હા, કદાચ કંઈક માનાંક આવતું તો કદાચ ધન માટે અલગ મળતું ને ઋણ માટે અલગ મળતું, પણ અહીંયા એવું કોઈ માનાંક છે નહીં, ધન હોય કે ઋણ હોય એના માટે આપણે વસ્તુ સેમ લઈ શકીએ છીએ. એટલે અહીંયા લિમિટ ઓફ f of x ટેન્ડ્સ ટુ c is equals to લિમિટ ઓફ અને અહીંયા આપણે જે લીધું છે x c ને અનુસરે છે જ્યાં c શૂન્ય નથી, એટલે x નું મૂલ્ય શૂન્ય સિવાયની કિંમત માટે છે, એટલે શૂન્ય સિવાયની કિંમત માટે આપણે આ વસ્તુ વાપરી શકીએ. x² into sin 1/x x tends to c. એટલે અહીંયા c એ શૂન્ય સિવાયની કિંમત છે, એટલે અહીંયા શૂન્ય સિવાયની કોઈ કિંમત મૂકીશું તો આપણને અહીંયા કોઈક વાસ્તવિક કિંમત મળશે અને કોઈક વાસ્તવિક કિંમત માટે sin વ્યાખ્યાયિત હોય છે, એટલે અહીંયા c² into sin 1/c, એટલે અહીંયા લિમિટ ઓફ f of x tends to c મળે. અહીંયા c belongs to R તથા
c is not equals to 0 માટે લિમિટ ઓફ f of x x tends to c is equals to c square into sin 1 by c કારણ અહીંયા 1 by c પણ વ્યાખ્યાયિત થશે કારણ કે c એ શૂન્યની નથી શૂન્ય સિવાયની કિંમત છે એટલે કોઈ મૂલ્ય આપણને મળશે is equals to f of c થાય છે માટે f a x is not equals to 0 માટે સતત વિધેય છે હવે જસ્ટ બીજું જે વિકલ્પ આવશે x બરાબર 0 માટે અહીંયા વિકલ્પ 2 x બરાબર 0 માટે x બરાબર 0 માટે આપણને ખબર છે જો x નું મૂલ્ય શૂન્ય હોય તો આપણને f of 0 is equals to 0 મળે એટલે અહીંયા f of 0 is equals to 0 થશે આ વસ્તુ હવે અહીંયા આપણે x બરાબર 0 આગળનું આપણે સાતત્ય ચકાસવું હોય એટલે x બરાબર 0 ની ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ્ય એ બે વસ્તુ આપણે વિચારવું પડે એટલે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ્ય વિચારીએ આપણે તો x tends to 0 minus અને x tends to 0 plus x tends to 0 minus એનો મતલબ x less than 0 અને x tends to 0 plus એટલે કે x greater than 0 અને બંને જ કિસ્સામાં x is not equals to 0 થશે એટલે બંને કિસ્સામાં આ વસ્તુ થશે x tends to 0 minus અને x tends to 0 plus અને એના સિવાય અહીંયા કોઈ માનક એવું છે નહીં એટલે ડાબી બાજુ કે જમણી બાજુ માટે સમીકરણો આ જ વસ્તુ એટલે અહીંયા આપણે એક જ લેવાનું તથા લિમિટ ઓફ f of x x tends to 0 x tends to 0 કારણ કે x tends to 0 minus કે x tends to 0 plus નહીં લખ્યું કારણ કે x tends to 0 minus કે x tends to 0 plus બંને કિસ્સામાં x is not equals to 0 થશે અને અહીંયા x tends to 0 નો મતલબ x is not equals to 0 લખાશે એટલે અહીંયા x is not equals to 0 માટે f of x આપણે આ લેવાનું છે એટલે અહીંયા x square into sin 1 by x x tends to 0 અહીંયા હવે આપણે જોઈએ તો એક તમે સરળતાથી મિસ્ટેક કરી શકો એ છે હું લખું છું કે રીતે આપણા પાસે પ્રોવાઇડ રૂપ આવશે લિમિટ ઓફ sin x upon x x tends to 0 is equals to 1 આપણા પાસે આ જવાબ છે ઓકે એટલે અહીંયા તમે આ વસ્તુ લચાઈ શકો છો આ x ને નીચે લઈ શકો એટલે અહીંયા આ રીતે તમે લખો sin is equals to 1 by x upon 1 by x એકચ્યુઅલી આ જે છે ને યસ જે આપણા પાસે છે લિમિટ ઓફ x સ્ક્વેર ઇન્ટુ sin 1 by x x tends to 0 એના માટે તમે આ રીતે કરી શકો એટલે વિચાર આવી શકે તમને લિમિટ ઓફ આ x અહીંયા રાખું sin 1 by x અને છેદમાં 1 by x x tends to 0 કરું લિમિટ ઓફ x x tends to 0 ઇન્ટુ લિમિટ ઓફ sin 1 by x 1 by x x tends to 0 આ રીતે હું લખું અને અહીંયા સરળતાથી હું આનો એક જવાબ લખું પણ એ સાચું નહીં થાય કારણ કે અહીંયા x છે તો x tends to 0 અહીંયા x ની જગ્યાએ શું છે 1 by x તો આ શું થવું જોઈએ 1 by x tends to 0 થાય તો જ પ્રમાણિત રૂપ પ્રમાણે વપરાશે બાકી વપરાશે નહીં પણ અહીંયા x tends to 0 છે તો 1 by x tends to infinity થઈ જશે ત્યારે આ વસ્તુ વપરાશે નહીં એટલે અહીંયા હું તમને હંમેશા કહેતો હોઉં છું આપણા પાસે લક્ષના પ્રમાણિત રૂપો હોય છે પ્રમાણિત રૂપ વાપરવામાં ધ્યાન રાખવાનું છે એની જે લિમિટો છે એટલે કે જે કિંમતો માટે આપણે જવાબ લખતા હોઈએ એ પણ મેચ થવા જોઈએ જો નથી થતા તો એનું આપણે રૂપ આપી શકીશું નહીં એટલે અહીંયા આ જ વસ્તુ છે આપણે આને છે ને x સ્ક્વેર ઇન્ટુ જે આપણે શોધવાનું છે x સ્ક્વેર ઇન્ટુ sin 1 by x નહીં sin 1 by x માં અહીંયા આ રીતે હું એક x ને છૂટો કરી નીચે લઈ જઈ શકું ને આ રીતે છૂટું કરી શકાય અને તમે સરળતાથી આ વસ્તુને 1 લખીને બહાર નીકળી જઈ શકો છો પણ એક ખોટું થશે કારણ કે આપણા પાસે પ્રમાણિત રૂપ પ્રમાણે sin x upon x x tends to 0 sin જે રેડિયન માટે એટલે x જે રેડિયન છે એ શૂન્ય થવા જોઈએ અહીંયા 1 by x છે તો અહીંયા 1 by x શૂન્ય થવું જોઈએ x શૂન્ય થવું જોઈએ નહીં અહીંયા આ જે કિસ્સામાં જો કરવા જશે x tends to 0 આપ્યું છે તો આ કિસ્સામાં 1 by x tends to infinity થશે જે પ્રમાણિત રૂપમાં નથી પ્રમાણિત રૂપમાં જે કિંમત માટે શૂન્ય થતું એના માટે છે અહીંયા 1 by x is goes to infinity થશે એટલે અહીંયા આ ભૂલ થવાની શક્યતા છે અહીંયા ધ્યાન રાખવાનું છે અને એટલે જ મેં દાખલો આપણે આ રીતે કરવાનો નથી આપણે જસ્ટ ચેન્જ કરવાનું છે કે રીતે હું બતાવું છું એ અહીંયા આગળ આપણે વધીશું એટલે આ થશે
લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે છે ને અહીંયા આપણે અને ગુણાકાર છે એટલે ગુણાકારના લક્ષ આપણે છૂટા કરી શકીએ. લિમિટ ઓફ એક્સ સ્ક્વેર એક્સ ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ લિમિટ ઓફ સાઇન 1/x એક્સ ટેન્ડ્સ ટુ 0. હવે છે ને આપણે થોડું સમજવાનું છે. લિમિટ એક્સ સ્ક્વેર એક્સ ટેન્ડ્સ ટુ 0, અહીંયા એક્સ નું મૂલ્ય જો શૂન્ય મૂકીશ તો આપણને જવાબ મળી જશે શૂન્ય. હવે અહીંયા શું છે, x ટેન્ડ્સ ટુ 0 છે એનો મતલબ x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે કે 1/x કંઈક તો વ્યાખ્યાયિત થાય છે. હવે શું વ્યાખ્યાયિત થાય છે? કારણ કે x ના મૂલ્ય પર આધારિત રાખશે કેટલું નજીક છે. કારણ કે x ટેન્ડ્સ ટુ 0 એટલે 0.0001 લો, 0.0001 લો, 0.00001 એટલે અલગ અલગ મૂલ્યો લો છો તેના પ્રમાણે કંઈક તો વ્યાખ્યાયિત થશે. એટલે કે અહીંયા 1/x ની અલગ અલગ કિંમતો શક્ય બની શકે, પણ એ બધા જ માટે સાઇન ના શક્ય મૂલ્યો ક્યાં આવે તો કે -1 થી 1. એટલે અહીંયા જો કોઈ મૂલ્ય હશે તો એ -1 અને 1 વચ્ચેનું કોઈ મૂલ્ય, કારણ કે સાઇન નો વિસ્તાર શું છે કે -1 થી 1, અહીંયા x જેટલું શૂન્યની નજીક છે, શૂન્ય નથી પણ શૂન્યની નજીક છે એટલે કંઈક વ્યાખ્યાયિત થશે, પણ એનું કિંમત હશે -1 થી 1 ની વચ્ચેની કોઈ કિંમત હશે. અહીંયા શૂન્ય ગુણ્યા કોઈ બી કિંમત કરીશું એટલે હંમેશા આવશે જવાબ શૂન્ય. એટલે માટે અહીંયા લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળશે. એટલે અહીંયા આવે માટે અહીંયા લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 0 થાય છે. માટે એફ એ x બરાબર 0 આગળ સતત છે. ઓકે, એટલે જેટલી બી કિંમત છે બે આપણા પાસે અહીંયા બે વિકલ્પ હતા, બંનેમાં સતત છે. માટે આના પરથી લખીશું માટે f એ x belongs to r માટે સતત વિધેય જેના પ્રદેશ પર સતત વિધેય છે. આ રીતના દાખલા આપણે કરવાનું છે અને આ રીતનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, આજના પૂરતું આટલું જ. હોમવર્ક હશે હું તમને મોકલાવી દઈશ અને જસ્ટ હજુ પણ 2-3 દાખલા મારે બતાવવાના છે, પછી આપણું સાતત્ય પછી ફિનિશ થશે. અને સાતત્ય એક બહુ જ મહત્વનો પાર્ટ છે, તમારા કલનશાસ્ત્રનું બેઝિક્સ છે અને એના પર ઘણી બધી વસ્તુ તમે આગળ કરી શકશો. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જેટલા બી દાખલા મેં કરાવડાયા છે એ દાખલા તમારે પાછા બધા પોતાની રીતે કર્યા. સ્વાધ્યાયના મેં ખાસા એવા 5.1 ના ખાસા એવા દાખલા મેં તમને કરાવડાયા છે. એટલે બધા દાખલા તમારે પાછા પ્રેક્ટિસ કરવાના છે અને તમારે ફરીથી કરવાના છે. અને હોમવર્ક જે આપું છું એ પણ તમારે કરવાનું છે. ઓકે, આજના પૂરતું આટલું છે. ઓકે.